टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પ્રશ્ન એ છે કે આપે એક સારી વાત કરી કે ભાઈ આ રીતે 990 ની નહીં 995 રૂપિયા ભાવે મેં આપવાના હતા, તો શા માટે આ આટલો નિર્ણય એક તો લેવામાં આટલું લેટ થયું? જે ખેડૂતો પશુપાલકો જે રીતે આટલા આક્રમક અંદાજમાં હતા અને એ આક્રમક અંદાજમાં આવ્યા પછી સાબર ડેરીએ ઝૂકવું પડ્યું. જો આ નિર્ણય પહેલા લેવાયો હોત તો કદાચ સર પરિણામ વિપરીત ન આવ્યું હોત ને આટલું બધું. ધારો કે 30 તારીખે જે સાધારણ સભા યોજવાની હતી, આ સાધારણ સભા યોજાઈ ગઈ હોત તો આ પ્રશ્ન ઉભો થવાનો જ નહોતો. સાધારણ સભાની અંદર હિસાબોમાં બહાલી મળી ગઈ હોત તો એ બહાલીના આધારે આપણે ભાવ ફેર ચૂકવતા આવીએ છીએ, પણ કારણોસર કે ક્ષતિના કારણે અમે સાધારણ સભા યોજી ન શક્યા, જેના કારણે આ પ્રશ્ન ઉભો થયો. સર બીજો એક પ્રશ્ન કે પશુપાલકોની એક માંગ છે કે છેલ્લા કેટલાય સમયથી જે હિસાબની વાત છે એ હિસાબ આપવામાં આવતો નથી. શું ખેડૂતો અથવા તો સભાસદો અથવા તો પશુપાલકો એમની સામે સાબર ડેરી આખો હિસાબ રજૂ કરશે? હા, વાર્ષિક અહેવાલ આપણે દર વર્ષે વર્ષના અંતે તમામ સભાસદ મંડળીઓને વાર્ષિક અહેવાલ 15 દિવસ પહેલા પહોંચાડીએ છીએ ને એની અંદર વર્ષના અંતનો બધો હિસાબ હોય જ છે ને એમાં પણ આપણે બહાલી લેતા આવીએ છીએ, એટલે એમાં પારદર્શકતા બાબતે કોઈ પ્રશ્ન થતો નથી અને હિસાબો તો તમામ જગ્યાએ પહોંચાડીએ જ છીએ. બિલકુલ. બીજો એક પ્રશ્ન અશોકભાઈ એ પૂછવો છે કે છેલ્લા 2 દિવસથી તમે જુઓ કે રસ્તા ઉપર ખેડૂતો પશુપાલકો દૂધની નદીઓ વહાવતા હતા. આ જે 26 લાખ લીટર દૂધ રોજ સાબર ડેરીમાં આવતું હતું, શું એની માત્રામાં ઘટાડો થયો એટલે સાબર ડેરીએ ઝૂકવું પડ્યું પશુપાલકો સામે? ના, એનું આમાં કેવું છે કે બધા જ ધારો કે પશુપાલકોમાં એક એવો ભય ઉભો થયો કે જેના કારણે કે ભાઈ આપણે દૂધ મંડળીમાં દૂધ ભરાઈએ છીએ અથવા તો આ ભરાઈ અને પછી આપણું દૂધનું જે ટ્રાન્સપોર્ટેશન એ યોગ્ય રીતે થશે કે કેમ કે 1-2 જગ્યાએ એવી ઘટના બની જેના કારણે લોકો એ સંકોચાયા કે ભાઈ આવી જો આપણું અહીંયા આગળ મંડળીમાંથી દૂધ ટેન્કરમાં ભરી જશે ને દૂધ ખાલી કરી દેશે તો એનું પેમેન્ટ આપણને ચૂકવાશે કે કેમ. એટલે ટ્રાન્સપોર્ટેશનની અંદર કોઈ પણ પ્રકારનું મિસ્ચીફ થાય તો એમાં કે ક્ષતિ એના કારણે ઊભી થાય એવું જણાતા એટલે મંડળીઓ વાળાએ એવો વિચાર કર્યો કે હમણાં આપણે હાલ પૂરતું દૂધમાં જે ભરાવો છે એ આપણે બંધ રાખીએ. એ રીતે બી એક મેસેજ ગયો છે અને એ બી એક પ્રકારનો સહકાર જ છે ડેરીને. પણ હવે રાબેતા મુજબ ધારો કે જેમને પણ કોઈક બાબતો અસંતોષ થતો તો એમના સાથે પણ બેસી અને 2 દિવસથી સાબર ડેરીનું નિયામક મંડળ કામ કરી રહ્યું છે અને એમના પ્રશ્નોના પણ નિકાલ થયા છે અને બધા યોગ્ય એમની જે રજૂઆતો હતી એ પ્રમાણે યોગ્ય નિકાલ કરી અને અત્યારે દૂધ ભરાવાનું તમામ મંડળીઓમાં ચાલુ થઈ ગયું છે. બિલકુલ. કારણ કે અશોકભાઈ બીજો એક પ્રશ્ન એ હતો પશુપાલકોનો, કારણ કે જેટલા પશુપાલકો સાથે વાતચીત થઈ એમણે પોતાના જે પ્રતિભાવો હતા એ આપ્યા. તેમનો એક પ્રશ્ન એ હતો કે ભાવફેર જ્યારે ઓડિટના નામે રોકી રખાય ત્યારે શું સ્થિતિ થાય? એટલે આ એક ઓડિટનો જે પ્રશ્ન છે એ છેલ્લા કેટલાય સમયથી આપને પણ યાદ હશે અને અચાનક જાદરથી શરૂ થયેલી આખી આ વાત છે ક્યાં સુધી પહોંચી ગઈ આપને પણ એનો અંદાજો હશે ને આપણી ડિરેક્ટર્સની ટીમને અને ચેરમેનને પણ હશે. આવનાર દિવસો માટે અમે એવી વ્યવસ્થા કરી છે કે હવે આવનાર નવા વર્ષમાં આજ પછી આ જે પ્રશ્ન બન્યો એ પ્રશ્ન ન બને એના માટે 31/3 સુધીમાં તમામ સભાસદ મંડળીઓને ખ્યાલ આવી જશે કે ભાઈ હવે આ વર્ષે આપણે શું ભાવ ફેર લઈશું. એટલે ક્યાંક આ ક્ષતિઓ ઊભી થવાનું કારણ જે હતું એ કારણો હવે ક્યારે ના આવે એ દિશામાં પણ ડેરીએ વર્કઆઉટ કરી લીધું છે. બિલકુલ. બીજો છેલ્લો પ્રશ્ન એક અશોકભાઈ, શું પશુપાલકો અને ડેરીના વચ્ચે ક્યાંક વિખવાદ થયો અથવા તો સમજાવટ ન કરી શક્યા એના કારણે પરિસ્થિતિ વધારે વણસી એવું આપને લાગે છે કે જે કોમ્યુનિકેશન ગેપ રહી ગયો એના કારણે બની શકે છે? કેમ કે કોમ્યુનિકેશન ગેપ એ ઊભી થઈ. ધારો કે જે તે દિવસે કદાચ રજૂઆત કરવા એના આગલા દિવસે સાબર ડેરી એક પરિપત્ર બહાર પાડ્યો હતો. એ પરિપત્ર ક્યાંક મંડળીઓ ઉપર વંચાણે ન લેવા અથવા તો પહોંચ્યો ના હોય અથવા તો એ પરિપત્રની સમજ જ્યાં સુધી પહોંચવી જોઈએ તો સુધી પહોંચી ન હોય એના કારણે 14મી તારીખે આ આંદોલનનો પ્રશ્ન ઉભો થયો. ધારો કે 13 તારીખે અમે જે પરિપત્ર કર્યો એવો ધારો કે 12મી કે 11મી કર્યો હોત તો આ પ્રશ્ન ઉભો ન થયો હોત. બિલકુલ. અશોકભાઈ, જેટલા પણ પશુપાલકો છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે એમને અમારા માધ્યમથી આપ કોઈ સંદેશો આપવા માંગો છો કે પશુપાલકો જે રીતે દૂધ ઢોળી રહ્યા છે, જે રીતે અલગ અલગ જગ્યાએ આ દૂધને પહોંચાડી રહ્યા છે એ રાબેતા મુજબ જે પ્રોસેસ છે ચાલે? કારણ કે નુકસાન તો છેવટે પશુપાલકોને જ થઈ રહ્યું છે, સાથે સાથે ડેરીને થવાનું છે. કારણ કે 6,000 કરોડનું આખું જે ટર્નઓવર ધરાવતી આખી સહકારી સંસ્થા હોય એની સામે પણ જ્યારે સવાલ ઉભા થતા હોય એટલે આપના તરફથી કોઈ મેસેજ પશુપાલકો માટે?
હા, તમામ પશુપાલકોને નિયામક મંડળ વતીથી મારી વિનંતી છે કે તમે તમારી ગામની ડેરીમાં દૂધ ભરાવશો અને એ દૂધ ભરે અને તમે યોગ્ય સહકાર આપશો. ક્યાં તો કોકની વાતમાં આવી અને એવું ના વિચારશો કે ભાઈ મારે દૂધ નથી ભરાવું. તમામ પશુપાલકો દૂધ ભરાવે અને ડેરીમાંથી દૂધ આપણે જે તે વ્યવસ્થા પ્રમાણે એ દૂધ ત્યાંથી BMCઓમાંથી આપણે ડેરી પહોંચાડીશું અને તમામ વ્યવસ્થાઓ કરી છે. એટલે ક્યાંય પણ મનમાં કોઈ પણ પ્રકારનો કચવાટ રાખવાની જરૂર નથી. અને ભાવફેરની ફરી એકવાર હું ખુલ્લી વાત કરું છું કે સાબર ડેરીએ ગઈ વર્ષે જે રીતે 990 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂક્યા હતા એ પણ આ જ વર્ષે 990 રૂપિયાની આસપાસ, એટલે 5 રૂપિયા આગા પાછી હોઈ શકે પણ એટલો ભાવફેર ચૂકવવાનો છે. એટલે નિશ્ચિંત રહી અને પારદર્શકતા પર તમે બિલકુલ ધ્યાન રાખજો અને પારદર્શકતા પૂર્વકનો જ વહીવટ થશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમામ પશુપાલક મિત્રોને વિનંતી એ ગામની ડેરીઓમાં એમનો પોતાનો દૂધ આવે અને રાબેતા મુજબ ડેરીની કામગીરી ચાલુ છે. બિલકુલ સર, છેલ્લો સવાલ. એક પ્રશ્ન એવો પણ ઉભો થતો હતો કે પોલિટિકલ આખી એક ગેમના કારણે આ સ્થિતિ ઊભી થઈ. અને બીજો મારો છેલ્લો પ્રશ્ન એ છે કે પશુપાલકોને પેમેન્ટની જે વાત છે એ ક્યાં સુધીમાં એમના ખાતામાં આવી જશે? એમાં આ ક્યાંય કોઈ ધારો કે કોઈ રાજકીય બાબત નથી, પણ ભાવફેરની ગેરસમજતી હવે દૂર થઈ ગઈ તો આવનાર દિવસોમાં જેટલી બને એટલી જલ્દી સાધારણ સભાની યોજના થાય અને સાધારણ સભા યોજાય એટલે તરત જ એના 2 દિવસે ભાવફેર ચૂકવવામાં આવશે. બિલકુલ. ચાલ, કેટલા સમયમાં આપની આ સાધારણ સભા ડેરીની મળશે એનું કોઈ અંદાજો આવી શકે? ખૂબ જ નજીકના સમયમાં, કદાચ અઠવાડિયા 10 દિવસમાં આ ધારો કે જે અમારી ક્ષતિઓ છે દૂર થઈ અને એમાં કદાચ આ મહિનાની અંદર અથવા તો 15 દિવસમાં સાધારણ સભા યોજાય એ દિશામાં ડેરી આગળ કાર્યવાહી કરી રહી છે. બિલકુલ અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.